નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં અત્યારે એક સતત ચર્ચા ચાલી રહી છે અને આ ચર્ચા ચાલી રહી છે કે ગુજરાતમાં મુખ્યમંત્રી આજે બદલાશે, કાલે બદલાશે, નવા મુખ્યમંત્રી આવશે, કોણ આવશે અને સંગઠનમાં કોણ આવશે, આવી પણ ઘણી બધી ચર્ચા ચાલે છે. અને આ બધાની વચ્ચે એક નામ અત્યારે સોશિયલ મીડિયા ઉપર ક્યાંક જેને કહી શકાય કે વાયરલ કરવામાં આવ્યું છે અને લેટર પણ પ્રધાનમંત્રીને એક વાર નહીં 2 વાર લેટર લખવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે કુંવરજી બાવળિયાને પહેલા કીધું હતું કે ડેપ્ટી મુખ્યમંત્રી બનાવે, હવે કહી રહ્યા છે કે મુખ્યમંત્રી બનાવે. અને કોળી સમાજની વાત કરવામાં આવી છે. આપણી સાથે જગદીશ મહેતા સર જોડાઈ ગયા છે, કારણ કે સમજવું ખૂબ જરૂરી છે સર કે જે રીતે કુંવરજી બાવળિયાને, અને એક તો કુંવરજી બાવળિયા કોંગ્રેસથી આવેલા, અને એને મુખ્યમંત્રી બનાવવાની વાત માંગ અત્યારે થઈ રહી છે, એને લઈને આપ શું કહેશો? કારણ કે ક્યાંક કોળી સમાજની નારાજગી પણ ભારતીય જનતા પાર્ટીને પોસાશે નહીં. આપનું કંઈક નેટવર્ક થોડુંક 19-20 છે એટલે અમુક શબ્દો નથી સમજાતા, પણ ટેલી કરી લેજો. પણ હું કહું છું આપને, હા જુઓ, ગુજરાતમાં સંગઠન અને સરકાર આ બેયમાં ફેરફાર થવાનો છે, એમાં કોઈ સંશય નથી. એટલે હવે ક્યારે થવાનો છે એટલી જ એક માત્ર વાંધો છે કે ક્યારે થશે. એ 15 દિવસમાં થાય કે મહિના દિવસમાં થાય, પણ થશે અચૂક. અને વિજયભાઈ રૂપાણીએ તો મહિના 2 મહિના પહેલા કીધું હતું કે સરકારમાં પણ ફેરફાર થશે અને 6 થી 7 મંત્રીઓ અત્યારે છે ને પડતા મુકાશે અને નવાને લેવાશે. એટલે રીસફલિંગ, ગવર્મેન્ટનું રીસફલિંગની વાત તો ચાલે જ છે. હવે અત્યારે જે એમાં એક આખો બ્લાસ્ટિંગ કયો તો એ રીતે, અને જે નવો ફણગો ફૂટ્યો એમ કયો તો એ રીતે, એમાં કુંવરજી બાવળિયાનું નામ આગળ ધર્યું એટલે જરાક વધારે ચહલ પહલ થવા માંડી. પણ જે લોકો ભારતીય જનતા પાર્ટીની રણનીતિ અને રાજનીતિ આ બેયથી જે વાકેફ હશે, એને ખબર છે કે આ જે ઉંબાડિયું કર્યું કાયદેસરનું, એ કુંવરજી બાવળિયાને ધગાડે કે દજાડે એવું છે. આ કઈ બહુ સારી વાત નથી. ભારતીય જનતા પાર્ટીમાં તમારે કોઈને હોદ્દો અપાવવો છે, એ કદાચ આપણી ક્ષમતા નથી, પણ એને હોદ્દા ઉપરથી નીચે ઉતારી અથવા તો નથી અપાવવો ને, એ કોઈ પણ આ પ્રકારની કેમ્પેન કરે તો થઈ જાય. ટૂંકમાં જેનું નામ આગળ ધરવામાં આવે, સમજવાનું કે એનું પત્તું કપાયું. હવે આપને થોડીક સિરિયસ બધી વાત કરું. ગુજરાતના રાજકારણમાં છેલ્લી કેટલીક કરુણાંતિકાઓને કારણે એન્ટી ઇન્કમ્બન્સીનું પ્રમાણ ઓર વધી ગયું છે. ખાસ કરીને ચૂંટણી પછી પણ અહીંયા ચૂંટણી જોગ જ માહોલ છે. લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ, વિધાનસભામાં તો ભયંકર બહુમતી છે જ. આમ છતાં કોઈ ટાઢે કોઠે વ્યાળું પાણી કરી શકે એમ નથી, આવી સ્થિતિ છે. એટલે ભારતીય જનતા પાર્ટીના જ લોકોએ, નેતાઓએ કીધું છે કે ભાઈ અમે સંગઠન અને સરકાર બંનેમાં ફેરફાર કરવા જઈ રહ્યા છે. આવું ઘણા સમયથી ચાલે છે, લગભગ મહિના 1.5 મહિનાથી ચાલે છે. હવે એ પરાકાષ્ઠાએ છે, એટલે કે એ થવાનું છે. પણ અત્યારે જે કુંવરજીભાઈ બાવળિયાનું જે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, એ શું છે એ આપને કહું. જે કેટલાક મિનિસ્ટર્સને પડતા મૂકવાની વાતો છે, એમાં કુંવરજીભાઈ બાવળિયાનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. કારણ કે કોંગ્રેસમાંથી આવેલા કુંવરજીભાઈ બાવળિયા, એણે આવતા વેત જ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ જે દિવસે મેળવ્યો, એના બીજા દિવસે જ અથવા તો એ જ દિવસે એને મિનિસ્ટર, કેબિનેટ મિનિસ્ટરનું એને હોદ્દો મળેલો, આપણે જાણીએ છીએ. ત્યારથી માંડીને આજ સુધી કુંવરજીભાઈ બાવળિયા મંત્રી પદે જ રહ્યા છે, પાણી પુરવઠાથી માંડીને દરેક પ્રકારમાં. આમ છતાં ભારતીય જનતા પાર્ટીને કુંવરજીભાઈ બાવળિયામાં શું વિઝન દેખાણું હતું ખબર છે? કે કોળી સમાજ જે પાટીદાર કરતા પણ મોટો છે, 32% જેટલી જનસંખ્યા છે ગુજરાતમાં કોળી સમાજની. 32% બહુ મોટો વર્ગ ગણાય. અને કુંવરજીભાઈ પોતે પણ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ અધ્યક્ષ જે તે સમયે પણ હતા ને, સ્ટીલ ટુડે આજે છે.
તો ભારતીય જનતા પાર્ટીને એમ હતું કે કુંવરજીભાઈને ભારતીય જનતા પાર્ટીમાં લેવાથી કોળી સમૂહ જે છે 32% જેવો જે કોળી સમાજ છે એ બધાય ભારતીય જનતા પાર્ટીમાં ઓળઘોળ થઈ જશે. સૌરાષ્ટ્રની 14 થી 15 ધારાસભાની બેઠક અને ગુજરાતમાં 30 થી 32 બેઠક એના ઉપર કોળી ઠાકોર સમાજ બંને એક જ. ઓલી બાજુ ઠાકોર કે છે, અમારી તરફ કોળી કે છે. અહીંયા તળપદાને ચુવાડિયા કોળી છે, ઓલી બાજુ ઠાકોર છે, મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં. તો આ કોળી અને ઠાકોર સમાજ થઈને 32 થી વધારે ધારાસભાની બેઠક એવી છે જેના ઉપર એ નિર્ણાયક ભૂમિકામાં છે. એટલે આ સમાજની અવગણના કોઈ કરી ન શકે, એને તો સાથે રાખવો જ રહ્યો. પણ હવે શું થવા જઈ રહ્યું છે કે જે રીસફલિંગ ઓફ ધી ગવર્મેન્ટ ઓફ ગુજરાત, ગુજરાત સરકારનું જે હવેથી ફેરબદલ થવા જઈ રહ્યું છે અથવા તો ચર્ચાઈ રહ્યું છે, એમાં એવા કેટલાક મિનિસ્ટર જે છે જેમ કે પરસોત્તમભાઈ રૂપાલા, એની તબિયત નાદુરસ્ત રહેવાનો બાનાસર અથવા તો એ કારણોસર એને પ્રધાનમંડળમાંથી મુક્ત કરી એની જગ્યાએ એને ખોટું ન લાગે અને પાછી વોટ બેંક જળવાઈ રહે, ભાવનગર પંથકની 6 ધારાસભા જે બેઠક છે એના ઉપર સોલંકી બંધુઓનું એક ચક્રી શાસન છે. એટલે સોલંકી બંધુને તો રાખે છૂટકો છે. એટલે પરસોત્તમભાઈ સોલંકીને કદાચ પ્રધાનમંડળમાંથી પડતા મૂકે તો એની જગ્યાએ હીરાભાઈ સોલંકી, એના જ ભાઈ, પરસોત્તમભાઈના ભાઈ ધારાસભ્ય છે રાજુલા પંથકમાં, તો એને મંત્રી પદો આપવાની વાતો અત્યારે ચાલી રહી છે. હવે આ જે વાત છે એનું ગુજરાતી એ છે કે હવે કોળીના પછી 2-3 લોકોને તો સમર્થનથી માનજો, ભાવનગરમાં સંસદ સભ્ય કોળી બનાવ્યા છે, બેન જે છે એ કોળી છે. હવે હીરાભાઈ સોલંકીને બનાવે મંત્રી તરીકે તો પણ એ પણ કોળી છે, કુંવરજીભાઈ એ કોળી છે, બીજા તો કેટલાક કોળીને રાખવા. એટલે શું થશે, બીજી બધી જ્ઞાતિઓને સમાવવાના બાના માટે થઈને ગણો કે જે ગણો તે, કુંવરજીભાઈ બાવળિયાને હવે પછીના પ્રધાનમંડળમાંથી લગભગ પડતા મૂકવાની વાતો ચાલી રહી છે. મુકાય કે ન મુકાય એ તો જે તે સમયે ખબર પડશે. અત્યારે એવી વાતો ચાલી રહી છે કે એને પડતા મૂકવું. એટલે ગુજરાત ઠાકોર અને કોળી સમાજના ભૂતપૂર્વ અધ્યક્ષ, નિગમના ભૂતપૂર્વ અધ્યક્ષ ભૂપતભાઈ ડાભી, એણે બુદ્ધિપૂર્વક પત્ર લખ્યો વડાપ્રધાનથી માંડીને અમિત શાહ સુધીના વગેરે. આ કઈ કુંવરજીભાઈને પૂછ્યા વગર લખાય નહીં, આવું કોઈ દી બને નહીં. અત્યારે કુંવરજીભાઈ ના પાડતા ફરે છે, પણ એ પણ અપેક્ષિત હતું. બધાને ખબર હતી આમ જ હોય, આ રણનીતિ છે કે ઈ કોકને કે અને પછી કે ભાઈ આ તો કોકે વેતું મૂક્યું છે પણ આવું કઈ છે નહીં, તો હાઈકમાન્ડ નક્કી કરશે, હું તો સામાન્ય કાર્યકર છું. આ સ્ક્રિપ્ટ છે, બોલાય, આ બુદ્ધિપૂર્વકની સ્ક્રિપ્ટ છે. દરેક લોકો આવું જ બોલે અને પાછળથી બધું ચાલુ કરે. પણ શું ઘટનાક્રમ છે આપને કહું, એને ચીફ મિનિસ્ટર કે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવવાની જે માંગણી છે એ બેમાંથી એકે થવાનું નથી. પણ એની ભીતરની વાત એવી છે કે કમસે કમ પડતા મૂકતા નહીં એમ. પણ એવું બી થઈ શકે ને કે સર, એવું પણ થઈ શકે ને, તાવ આવે એના જેવી વાત છે. હા બેન, પણ સર એવું પણ થઈ શકે ને કે બની શકે કે કુંવરજી બાવળિયાને જ્યાં પડતા મૂકવાની ચર્ચા હતી ત્યાં આગળ આ લેટર લખાય તો કમસે કમ પડતા ના મુકાય. એ તો હું કહું છું બેન કે મિનિસ્ટર, ચીફ મિનિસ્ટર અને ડેપ્યુટી તો જવા દો, એ તો બધી દૂરની વાતો છે. પણ આ જે, એટલે મેં શરૂઆતમાં શબ્દ વાપર્યો ઉંબાડિયું, આ જે ઉંબાડિયું કરવામાં આવ્યું છે એનું ગુજરાતી એ છે કે કમસે કમ પડતા મૂકતા નહીં એમ, બસ એટલું, બીજું કાંઈ નહીં. કારણ કે હાઈકમાન્ડ એટલે એ બધા ભૂપતભાઈ ડાભી થી માંડીને જે લોકો આવી માગણી કરે છે એ લોકો એમ માને છે કે હાઈકમાન્ડ એવું વિચારશે કે જો આને પડતા મૂકશું તો કોળી સમાજ સાખી નહીં લે, કારણ કે એને તો આને ચીફ મિનિસ્ટર કે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવવાની વાત કરી છે, તો આપણે પડતા કઈ રીતે મૂકી શકાશે. એ અનુસંધાનને ઈ કોણ, જેણે પત્ર લખ્યું ઈ પાછા એવું માને છે. ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ આવું કઈ માનતું હોતું નથી. એને તો જે અનુકૂળ લાગે.
એમાં એવું પણ થઈ શકે ને કે એક તરફ જ્યાં આગળ અર્જુન મોઢવાડિયા, સીજે ચાવડાના આ લોકો કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા, એવી પણ ચર્ચા છે કે આ લોકોને પણ મિનિસ્ટ્રીમાં લેવામાં આવે. અને તેવાની અંદર જો કુંવરજી બાવળિયા, કારણ કે ક્યાંક કોંગ્રેસના નેતાઓને જે પદ મળી રહ્યું છે તેને લઈને પણ ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નારાજ છે. તો ક્યાંક કોકની નારાજગી અહીંયા આગળ દૂર કરવાનો પણ એક પ્રયત્ન કહી શકાય. જુઓ, જો અને તો ઘણું બધું છે. જો અને તો એમાં તો ઘણું બધું થઈ શકે, પણ અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા આને તો મંત્રીમંડળમાં સમાવેશ કરે છૂટકો છે. એ તો થઈને જ રહેવાનું છે. અને એ લગભગ બધાએ હવે સ્વીકારી પણ લીધું છે માનસિક તौर પર. હજી જાહેરાત ભલે નથી થઈ, એમાં અર્જુનભાઈ પણ એવું જ કીધા કરે છે કે ભાઈ આ બધી વાહિયાત વાતો છે ને હાઈકમાન્ડ નક્કી કરશે વગેરે વગેરે. એ તો મેં કીધું ને, આ સ્ક્રિપ્ટ હોય છે બુદ્ધિપૂર્વક. પણ વાસ્તવતઃ આ વાત છે કે હવે ભારતીય જનતા પાર્ટી એવું સંગઠન અને એવી સરકાર બંને એવું રચવા જઈ રહ્યા છે કે જેનાથી અત્યારે જે એન્ટી ઇન્કમ્બન્સીનો ભાવ એકદમ વધી રહ્યો છે એને ખાળી શકાય. તમે જુઓ, 156 બેઠક જીતી હતી ને 6 બીજી આવી, કોંગ્રેસમાંથી 5 અને એક અપક્ષ ગણો તો આટલી ટ્રીમન્ડસ બહુમતી 161, આટલી ટ્રીમન્ડસ બહુમતી છતાં સરકારમાં એને શું એવું લાગે છે કે હવે કોઈ પણ સાહેબે સરકારમાં બદલો કરવો પડશે, સંગઠનમાં બદલો કરવો પડશે. એનો ગુજરાતી એ છે કે આપણે કઈ કહીએ કે ન કહીએ, સરકાર પણ સમજદાર છે કે કઈક બહુ ખોટું થઈ રહ્યું છે, ખોટું થવા જઈ રહ્યું છે, એને અટકાવે છૂટકો છે. અને એ શું છે કે આપણે અનેકો વખત બેન ચર્ચા થઈ છે. અત્યારે 17 સભ્યોનું પ્રધાનમંડળ છે, 17 પણ તમે ગુજરાતના કોઈ પણ માણસને પૂછી લો કે 17 ના નામ આપો મંત્રીઓના, ત્રીજું કે ચોથું નામ આવશે તો હાફી જશે, નહીં આપી શકે. તો જેના નામ સુદ્ધા આપણને આવડતા નથી તો એના કામની તો પછી કઈ હવે વાત કરવાની રહેતી જ નથી. કારણ કે આફ્ટર ઓલ વ્યક્તિ એના કામ થકી ઓળખાતો હોય છે, નામ ગમે તે હોય, આપણે બધા જાણીએ છીએ. તો સુધા મૂર્તિ, આપણે જાણીએ રાજ્યસભાના નોમિની સભ્ય છે સુધા મૂર્તિજી. હવે એ ક્યાંના છે, એ શું છે, એ નારાયણના પત્ની છે, પણ કોઈને કાંઈ બીજું લાંબુ ટૂંકી એનું કામ એવું છે સશક્તિકરણનું કે અહીંયા સુધી તમામ લોકોને તમે પૂછો તો બધા એમ કે ના ભાઈ સાદગી તો એ બેન ની હો, કારણ કે પોતે 700-800 કરોડના રણીધણી છે. એના હસબન્ડ છે ને 36,000 કરોડની નેટવર્થ છે, 36,630 કરોડ. પણ તેમ છતાં એને 30 વર્ષથી એક પણ નવી સાડી લીધી નથી. એને જે ભેટ સોગાદ આવે છે એ સાડી તેણી પહેરે છે. અને 700 કરોડની માલકણ હોવા છતાં એમ કે છે કે આ જે મારી પાસે કથિત સંપત્તિ છે એ લક્ષ્મી છે, હું એની ટ્રસ્ટી છું ને એ ગરીબજનો માટે છે. તો આ થયું એનું કામ. હવે સુધા મૂર્તિને કોઈ ગુજરાતમાં પૂછો, એ બ્રાહ્મણ છે કે વાણિયા છે કે ફલાણું છે કે ઢીકણું છે, કોઈને કાંઈ ખબર નથી. એના ફાધરનું નામ શું છે, ક્યાં ભણ્યા, કયા મૂળ, કયા ગામના, ખબર નથી. પણ આ વાત જો આપણે કહીએ તો બધા સમજે કે હા એ વાત તો છે, હો ભાઈ, આપણે જાણીએ છીએ બેન છે આ ટાઈપના. રાજ્યસભાના આપણા સદસ્ય છે અને એ સદસ્યએ હમણાં રાજ્યસભામાં જે પ્રવચન આપ્યું એ પણ સોશિયલ મીડિયાની દુનિયામાં વાયરલ થનારા પ્રવચનોમાં સર્વશ્રેષ્ઠ સાબિત થયું. કારણ કે એણે મહિલાઓના જે બ્રેસ્ટ કેન્સર થાય છે એના વિશે કીધું અને વેક્સિનેશન વિશે કીધું. ટૂંકમાં બીજા બધા ભાજપ કોંગ્રેસ વાળા જે કરે છે એવું થૂથાથૂથી ન કર્યું, બલકે એકદમ જેન્યુઅન મુદ્દા જે છે ઉપાડ્યા. એટલે સ્પીકર હતા એને પણ કેવું પડ્યું કે આપનો મુદ્દો બહુ સારો છે ને એને સરકારનું ધ્યાન દોર્યું સ્પીકર સરે કે ભાઈ આ બેને જે વાત કરી છે બહુ અત્યંત ઉપયોગી છે, તમે એના ઉપર ધ્યાન આપજો એમ. તો આને કહેવાય ઉત્તમ કામ અને કામથી ઓળખ. તો ગુજરાતમાં 17 જણા અત્યારે મંત્રીઓ છે, 3-4 ને બાદ કરીએ જે એ પાછા ખખડે છે એટલે કે અખબારોમાં આવે છે, મીડિયામાં ચમકે છે એટલે. પણ એના કામથી પાછા બધા રાજી છે તો એ પાછા રાજી નથી, બધા સંતોષ નથી. એનો દાવો ચોક્કસ છે કે અમે આ કામ કરીએ છીએ વગેરે, પણ લોકો એનાથી સંતોષ નથી.
એટલે મૂળ વાત એ છે કે જે આપણે વાત કરીએ છીએ ભલે કદાચ કોકને કઠે, ખાસ કરીને શાસક પક્ષને એ કઠે એવું બને, પણ હું હંમેશા કહું છું બેન, મીડિયા આવું જ હોઈ શકે. દવા કોઈ દિવસ મીઠી ન હોય, ચોકલેટ જેવી કડવી હોય જ દવા હોય. અને મીડિયાનું કામ જ એ છે કે સરકારનું ધ્યાન જાય કે બજારમાં શું ચાલે છે એ મીડિયા થકી ધ્યાન જાય. એટલે ટૂંકમાં આપણે જે માનીએ છીએ એ પાછું સરકાર સ્વયં માને તો છે જ, એટલે તો એ રીસફલિંગની વાતો કરે છે. અને એ વાતો આપણે તો કરી નથી, એ વાતો તો કરે છે વિજયભાઈ રૂપાણી કરે છે, વાતો કરે છે ભારતીય જનતા પાર્ટીના અન્ય નેતાઓ કરે છે, એ વાતો કરે છે કુંવરજીભાઈ બાવળિયાના સમર્થકો કરે છે કે અમને તમે ડેપ્યુટી બનાવો કે સીએમ બનાવો. તો વાત તો તમે કરો છો, અમે તો વિશ્લેષણ કરીએ છીએ કે આવું શું કામ છે. આપણે નથી કહેતા કે આ નહીં ચાલે, પણ સરકાર સ્વયં માને છે કે આ લગભગ લાંબુ નહીં હાલે, એટલે એ લોકો રિસપ્લિંગ ની વાત કરી રહ્યા છે. હા, આપણા શબ્દો જે છે એના થકી કદાચ એને એમ લાગતું હોય કે ભાઈ આ જરા કઠોર શબ્દ છે, તો હવે એ તો દરેકને પોતીકી એક લઢણ હોય છે. તમારા દરેક નિયમો જે છે સરકારના એ અમસ્તા પ્રજાને ક્યાં ગળે ઉતરતા હોય છે. પણ હવે તમે જેને કાયદાના કોરડાથી વિંજો છો તો સહન કરીએ છીએ, એમ તમારે સહન કરી લેવું જોઈએ. ખેર, પણ હવે ટૂંકમાં કુંવરજીભાઈ બાવળિયાની જે ઝુંબેશ છે એમાં પણ આડું ઉતર્યું છે, ઊંધું વેતરાણું છે. કરવા ગયા કંસાર અને થઈ જવાની કદાચ થૂલી. શું કામ? કે આ પ્રકારની ડિમાન્ડ કરવી. હવે એનાથી એક વાત તો નક્કી થઈ ગઈ કે મને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર કે ચીફ મિનિસ્ટર, તમે બીજા આ શબ્દ બહુ ખતરનાક, ડેપ્યુટી તો હજી ઠીક નીતિનભાઈ પટેલ પછીની જગ્યા ખાલી છે એમ માની લઈએ, પણ મને ચીફ મિનિસ્ટર બનાવો એમ કયો, એનું ગુજરાતી શું થયું કે ભારતીય જનતા પાર્ટીના કેબિનેટ દરજ્જાના મંત્રી પણ સ્વયં એમ માને છે કે અત્યારે મંત્રી છે તો બદલવા યોગ્ય છે. આનું ગુજરાતી તો થયો ને, તો જ મુખ્યમંત્રી બનવાની વાત કરે ને. આમાં પત્રકારો કે મીડિયા ક્યાં આમાં ક્યાંય દોષિત છે? તમારા સ્વયં મંત્રીના એના થકી કેવડાવવામાં આવ્યું છે. પછી મંત્રી ભલે ના પાડે કે ભાઈ આ તો કોકે વેતું, કોઈ આવી રીતે કઈ હોય નહીં બેન, આપણે જાણીએ છીએ. અટાણના યુગમાં હું તમને કે તમે મને કોઈ એટલી રીતે સામાન્ય વાત ન કરતા હોય તમે બહુ મોટી પોસ્ટ મેળવી લ્યો, કાંઈક તો હોય જ. તો એ જે બુમરેંગ થવાની વાત છે, એટલે તો કુંવરજીભાઈ બાવળિયાએ કીધું ભાઈ મેં નથી કીધું, હાઈકમાન્ડ નક્કી કરશે. પણ એ જે થવા જઈ રહ્યું છે, કમસે કમ ભૂપતભાઈ ડાભી જેણે આ માગણી કરી એ પણ છે તો ભારતીય જનતા પાર્ટીના નેતા. તો ભારતીય જનતા પાર્ટીના નેતાને એવું કેમ લાગ્યું કે મુખ્યમંત્રી બદલી શકે છે અથવા તો બદલાઈ શકે છે, તો જેણે આ માગણી કરી હોય કે ભાઈ અમને રાખજો. એટલે વાત એ છે કે સમગ્ર ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના રાજનેતાઓ અને સંગઠનકારો આ બંનેમાં એક વાત તો 100% ઘર કરી ગયેલી છે કે હવે લાંબુ જો ચલાવવું હોય તો આપણે ફેરફાર કરીએ છૂટકો છે. અને એટલે આ ભૂપતભાઈ ડાભીએ એમાં પોદળામાં સાંકળી ખૂતાડી રાખીએ, ભાઈ આ પોદળો અમારો, એવી રીતે ભાઈ કુંવરજીભાઈમાં અમે સાંકળી ખૂતાડી રાખીએ, એને મિનિસ્ટર કે ચીફ મિનિસ્ટર જે હોય તમે ડેપ્યુટી બનાવો કે ન બનાવો, કદાચ પણ મોતને બાંધો તો તાવ આવે, તમે ઈ નંબર કઈ છે એમાંથી તો કમસે કમ કાઢતા નહીં, એવી એની બુદ્ધિપૂર્વકની ચાલ છે બેન. સર, આપ કહી રહ્યા છો કે એ પ્રકારની એક ચાલ છે, પરંતુ આમ જોવા જઈએ તો સતત સૌરાષ્ટ્રની અંદર, કારણ કે સૌરાષ્ટ્રનું જે લીડરશિપ હોય એ મિનિસ્ટ્રીમાં ઘણી ઓછી છે, કારણ કે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતને થોડું પ્રભુત્વ આપવામાં આવ્યું છે અને આ વખતે સૌરાષ્ટ્ર મિનિસ્ટ્રીમાં પણ ઓછું પ્રભુત્વ મળ્યું છે. તેવામાં હવે શું લાગે, કારણ કે સૌરાષ્ટ્રની અંદર આ પ્રકારના ઘટનાક્રમ થયા, હવે જે ચર્ચા ચાલી રહી છે એ ચર્ચાઓમાં પણ જેને કહી શકાય કે લેટરો લખાઈ રહ્યા છે ને એ બધું, આ બધામાં શું લાગી રહ્યું છે કે સૌરાષ્ટ્ર ક્યાંક ભૂલાઈ ગયું છે અને જો હવે બનશે તો સૌરાષ્ટ્રને પ્રભુત્વ મળી શકશે? એ તમે બહુ બિલકુલ વાજિબ પોઈન્ટ પકડ્યો છે અને વાત પણ આ જ છે કે આ બધું જે કઈ છે એનું એપી સેન્ટર સૌરાષ્ટ્ર છે. અને હવે CR પાટીલ જ્યારથી ગાંધીનગર છોડીને દિલ્હી ગયા ત્યારથી સૌરાષ્ટ્રમાં એક નવો પ્રાણ ફૂંકાણો છે. જે અસંતુષ્ટ કયો તો અસંતુષ્ટ, હાસ્યામાં ધકેલી ગયેલા હોય હાસ્યામાં, એ લોકો અથવા મહત્વકાંક્ષી, આ ત્રણેય કેટેગરીના જે લોકો ભારતીય જનતા પાર્ટીના લોકો છે, એને હવે એ વાત જગ જાહેર કરવા માંડી છે કે હવે અમારો પણ વારો આવવા દેજો. એટલે આપે જે કીધું તેમ બધા રજૂઆતે કરી રહ્યા છે, માગણી કરી રહ્યા છે. એના વિશેની બે પંક્તિ આપને કહીશ કે લોકો હવે આવું ઈચ્છે છે કે ચર્ચાનો હો વિષય તો ભલે, પણ એ ચર્ચાએ જવામાં લિજ્જત છે.
ગભરું આંખોમાં કાજળ થાય લહેરાઈ જવામાં લિજ્જત છે, અને દુઃખ પ્રીતનું જ્યાં ત્યાં ગાવું શું, ડગલે પગલે પસ્તાવવું શું, એ જોકે વસમી ઠોકર છે તો ઠોકર ખાઈ જવામાં પણ લિજ્જત છે. હવે જે થાય એમ, કારણ કે ખબર છે કે ભારતીય જનતા પાર્ટીમાં ડિમાન્ડ કરવામાં આવતી નથી. ડિમાન્ડ જે કરે તો એને હાંસિયામાં ધકેલાઈ જવું પડે. પણ હવે લોકોની ધીરજ ખૂટી ચૂકી છે. એટલે અહીંયા અમારે ત્યાં સંજય કોરડિયા જુનાગઢના ધારાસભ્યથી માંડી અને તમારે સુરતના કુમાર કાલાણી સુધી બધાય તમે જુઓ, પટેલિઝમ આખું જે છે, પટેલ ધારાસભ્યો જે છે એણે હવે સરકાર સામે બુંગીઓ ફૂંકવાનું શરૂ કરી દીધું છે. વહીવટી તંત્રના વાંક કાઢવાનું શરૂ કરી દીધું છે. અમે સક્રિય છીએ, પ્રજાલક્ષી છીએ, લોકાભિમુખ છીએ, અમારી કચેરી 12 માસ ખુલ્લી છે, કોઈ તમારી પાસે વહીવટી તંત્ર વાળા પૈસા માંગે તો અમને કહેજો, વગેરે વગેરે. આ બધી જે ચહલ પહલ થઈ રહી છે શું છે કે સંગઠન અને સરકાર આ બંનેમાં જે રીસફલિંગ થવાનું છે એમાં અમને રાખજો, અમે મેદાનમાં છીએ, અમારું ધ્યાન રાખજો. આ પ્રકારની વાત સૌરાષ્ટ્ર, કારણ કે સૌરાષ્ટ્રનું આપે કીધું સાવ સાચી વાત છે. CR પાટીલના કાર્યકાળમાં સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ અત્યંત ઘટી જવા પામ્યું હતું. છેલ્લે હતું તો પણ જયેશ રાદડિયાથી માંડી ને એ બધાને પાછા પડતા મૂકવામાં આવ્યા હતા, કેબિનેટ મિનિસ્ટર હતા તો પણ. અને સહકારી ક્ષેત્રમાં એમ કે એક વ્યક્તિ 2 હોદ્દા ન હોવા જોઈએ વગેરે અનેક પ્રકારના બહાના કાઢ્યા હતા. પણ એમ તો CR પાટીલને 2 હોદ્દા પોતે હતા, સંસદ સભ્ય હતા અને પક્ષના પ્રમુખ હતા. પણ સમરથ તો નહીં, દોષ ગુંસાઈ, એને ભોગવી લીધું. ટૂંકમાં હવે એક વાતો આવી રહી છે બધા સૌરાષ્ટ્ર રિજિયનમાંથી કે અમને પણ તમે સરકારમાં સ્થાન આપો, અન્યથા હવે સહન શક્તિની હદ આવી ગઈ છે. આ વાક્ય અંડરલાઈન કર્યા જેવું છે બેન. સહન શક્તિની હદ આવવાનું ગુજરાતી ઘણું મોટું છે. જો ભારતીય જનતા પાર્ટી આ અંડરલાઈન કરાયેલી લીટીને બરાબર ધ્યાનથી નહીં વાંચે તો એ ઘણું બધું ગુમાવશે. એટલે સૌરાષ્ટ્રમાંથી બધી જગ્યાથી હવે 4 પ્રકારના વર્ગો છે. હું આપને કહું, એની વોટ બેંક પણ છે ભારતીય જનતા પાર્ટીની, અને અત્યારે એ વંડી ઉપર છે એમ કહો તો પણ ચાલે. 4 હું કહું છું, આદિવાસી, પાટીદાર, દલિત અને ક્ષત્રિય. આ 4 જે છે એ ચારેય સમાજ, જેમને કહું, આદિવાસીઓ તો પહેલેથી કે છે અમે હાંસિયામાં ધકેલા છે, અમને કોઈ વજૂદ બહુ મળતું નથી. ગણપત વસાવા કે મનસુખ વસાવા જેવા જે વર્ષોથી જે પરંપરાગત નેતાઓ છે એ તો છે, પણ જે નવું તેજો તર્રાર કોઈને, જેમ કે ભાજપમાં આમ આદમીમાંથી ભલે હારી ગયા પણ ચેતર વસાવા એક નવું એક લોહી તો છે, એમ આ લોકો આદિવાસીઓને એમ છે કે અમારામાંથી કોઈ નવા હોય એને તમે ક્યાંય સ્થાન આપો. નંબર 1. પાટીદાર સમાજ તો દર વખતે આપણે બેન જાણીએ જ છે, ચૂંટણી વખતે એને એમ લાગે જ છે કે સારો વિકલ્પ મળે તો એ ભારતીય જનતા પાર્ટીને કંઈક પડકાર આપવાની પ્રયત્નમાં હોય છે. નથી મળતો એટલે એ પછી પ્રાણે ભાજપ સાથે હોય છે. તો આ 2 સમાજ છે. દલિત સમાજ, અનેકો એવી ઘટનાઓ બની છે જેમાંથી દલિત સમાજે માને છે કે એના અપરાધીઓને અથવા તો એને દલિત સમાજને જેણે પીડા આપી છે એને સરકારે બહુ કંઈ સારા પગલા ભર્યા નથી. એટલે એ લોકો પણ ખસકવા તરફ જઈ રહ્યા છે. અને આપની જાણ ખાતર જુનાગઢના જે સોલંકી બંધુ, જેની ઉપર ગોંડલના જયરાસિંહ બાપુના છોકરા ગણેશે હુમલો કર્યો હોવાની ફરિયાદ થઈ છે, એણે જુઓ શું કીધું છે કે અમે 50,000 જેટલા બાઇક લઈને ગાંધીનગર કૂચ કરવાના છીએ, અને તેમ છતાંય જો અમારી માગણીઓ માન્ય રાખવામાં નહીં આવે તો અમે મુસ્લિમ ધર્મ અંગીકાર કરશું. હવે જુઓ આ કેટલું વાતાવરણ પલટાઈ રહ્યું છે, તમે વિચાર કરો. આટલી હદે આવું ટ્રીમન્ડસ ફેરફાર આ કહેવાય. અને હું તો એમ માનું છું કે સરકાર ભલે એમ માનતા હોય કે આપણે જરા કડવાણી બોલીએ છીએ, પરંતુ સરકારે કાને આમ રાખીને આ ધ્યાને લેવા જેવી બાબત છે કે તમે હાથે કરીને તમારી પરંપરાગત વોટ બેંક છો એ વોટ બેંકને ગુમાવવા જઈ રહ્યા છો. એટલે ઓપરેશન કરો. જેમ આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ 31મી જુલાઈ સુધી વ્યાજખોરો ઉપર રાજ્યભરમાં એમ કે આ કીધું છે કે અમે ઝુંબેશ ચલાવીશું. ધન્ય હોય એને, કોઈ વાંધો નહીં, બરાબર છે. પણ એવી જ એક ઝુંબેશ એને પોતાની ખસકી રહેલી વોટ બેંક તરફ પણ ચલાવવી ઘટે
અન્યથા મેં આપણે હમણાં તમને દાખલો આપ્યો ભાઈ સોલંકીનો, એના જેવું થાય તો એ બહુ મોટું ધ્રુવીકરણ છે. અને યોગાનુયોગ કયો, એને પ્રયોગ કયો કે સંયોગ કયો, અહીંયા જિગ્નેશ મેવાણી સક્રિય છે, દલિતના ઝુંઝારૂ નેતા. હવે સ્વાભાવિક જ જો ભારતીય જનતા પાર્ટી દલિત સમાજને આ પ્રકારે કોઈ એની જે માંગણી છે એમાં ન્યાય એને નહીં મળે અથવા તો નહીં આપે અથવા તો સાચવી નહીં લે, તો તમે ને હું બધા જાણીએ છીએ માણસ શું કરે. સ્વાભાવિક જ કોંગ્રેસને સામેથી એટલી મોટી વોટ બેંક મળવાની. એટલે આપણે આ કડવાણી કરીએ છીએ કે ભાઈ ભારતીય જનતા પાર્ટી જે શાસનમાં છે, કદાચ સત્તાના મદમાં છે, તો એ લોકોએ સમજવું જોઈએ કે એક બહુ મોટો વર્ગ એ કદાચિત ખસકી જઈ શકે છે, માટે ઓપરેશન ન્યા કરવાની જરૂર છે. ખાસ એવું શું છે કે આખો સમાજ વયો જાય? તો દલિત સમાજના નેતા ભારતીય જનતા પાર્ટી પાસે નથી એવું તો નથી. રમણભાઈ વોરા છે સહિતના જેટલા પણ છે, મયંક આપણે કચ્છના જે છે વિનોદ ચાવડા સહિતના જેટલા પણ લોકો છે, તમે એને મૂકો બજારમાં, શું કરે છે બધા? પણ એવું નહીં કરવાને બદલે એને એમ લાગે છે કે પત્રકારો જે છે બહુ કડવાણી બોલે છે, તો અમારે કીધે નથી, અમે તો જે છે તે તમને અરીસો બતાવીએ છીએ કે બજારમાં આ ચાલે છે. હવે તમે એ અરીસામાં જોઈને ભડકી જાવ તો તમારો વાત કહેવાય ને. અમે તો તમને અરીસો બતાવ્યો. પત્રકારનું કામ શું હોય? બજારમાં જે હોય કહેવાનું. તો આ 50,000ની સંખ્યામાં બાઇક રેલી કાઢે, તમે કલ્પના કરો શું હાલત થાય, અને પછી ક્યાંથી તમારો મેળ પડે. એટલે અત્યારે તમને કહું, પાટીદાર, દલિત, આદિવાસી અને ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના વડાએ તો લોકસભાની ચૂંટણી પૂરી થઈ ત્યારે કીધું કે આજથી અમારું પરસોત્તમભાઈ રૂપાલા સાથેનું બધું બંધ થાય છે, વેર વેરાંતરા ખતમ થઈ ગયું, ચાલો. પણ ભાજપ સાથેનો વેર અમારો ઉભો રહે છે. એણે કીધું કે અમે લોકો જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની સામે પાછા પડકારરૂપ બનવાના છીએ, એવું એને ત્યારે જાહેરાત કરી હતી. તો હવે જેને મેનેજમેન્ટ કે ડેમેજ કંટ્રોલ જેવી જે સિસ્ટમ હોય તો ભારતીય જનતા પાર્ટીએ કરવી જોઈએ. અન્યથા આ બધું જ હમણાં જિલ્લા તાલુકા પંચાયત ચૂંટણી તમને આવી જ રહી છે ઓક્ટોબર નવેમ્બરમાં, તો ત્યારે શું થશે? તો તમને અમારા શબ્દો કઠે એ ખેર, પણ અમને તમારી આ નિષ્ક્રિયતા કઠે છે કે તમે હાથે કરીને ગુમાવી રહ્યા છો બધું. અમે જોઈએ છીએ બજારમાં કે આ પ્રકારની ચહલ પહલ થઈ રહી છે, માટે સાવધાન, તમે સાવધાન થઈ જાઓ. પણ હવે એના મદમાં છે, ભગવાન એને સુખી રાખે. પણ મૂળ વાત આ છે કે રીસફલિંગ થવા જઈ રહ્યું છે. એટલે તમામ સમાજ પાટીદારના, મેં તમને કીધું સંજય કોરડિયાથી માંડીને કુમાર કાલાણી બધા પાટીદારો છે. હવે એને પણ એક ઝુંબેશ શરૂ કરીને પોતપોતાના નામ આગળ ધરી દીધા છે. હવે હજી તમે થોડોક સમય જવા દો, આદિવાસીમાંથી પણ વાત આવશે. આ તો અમે અહીંયા સૌરાષ્ટ્રમાં છીએ એટલે કદાચ આદિવાસીની વાત એ બાજુના અખબારોમાં કે મીડિયામાં આવતું હશે, અહીંયા સુધી નથી પહોંચ્યું, એ જુદી વાત છે. પણ આદિવાસી સમાજ એ માગણી કરશે. ક્ષત્રિય સમાજનું તો આપણી નજર સામે છે. તો વાત તો એ છે. એટલે હવે ભારતીય જનતા પાર્ટીએ સંગઠન જો જે છે, જેને સંગઠન કે CR પાટીલ દિલ્હી ગયા, હવે પ્રમુખ કોણ, ઉપપ્રમુખ જેને બનાવે એને સાંભળજો, પણ ઉપપ્રમુખ તો એને 4 બનાવવા જોઈએ. ઉપપ્રમુખ જેમ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર છે, બંધારણીય કોઈ નથી વાત, એ ખાલી એક છોગું છે. ડેપ્યુટી ચીફ મિનિસ્ટર કે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર એ બંધારણમાં આમ જુઓ તો ક્યાંય લીગાલિટી એની છે નહીં, પણ એ પેરેલલ ટુ PM એવું ગણાય કે PM ન હોય ત્યારે ડેપ્યુટી. તો સેમ જે એ પછી એવી રીતે તમારે સંગઠનમાં પણ 4 પ્રમુખ પછીના જે છે ઉપપ્રમુખ 4, એક દલિત, એક ક્ષત્રિય, એક પાટીદાર અને એક આપણે શું કે જે મેં આદિવાસી. આ સમાજને પણ ન્યાય મળે છે. આ સમાજને એમ થાય કે અમારી કોઈ વાત વજૂદ થઈ છે. એવી રીતે એને સંગઠન કરવું ઘટે. પછી આપણા કરતા એ વધુ બુદ્ધિશાળી છે, એ જુદી વાત છે. પણ જે કઈ બજારમાં વાતો આવે છે, આપણે એ બ્લો બાય બ્લો, એક પણ શબ્દ ચોર્યા વગર, કોઈ પણ પ્રકારના બાયસ વગર, જે બિલકુલ બ્લુ પ્રિન્ટ જેવું છે આપણને દેખાય છે બજારમાં કે આવી ચર્ચા ચાલી રહી છે, તો એના માટે થઈને ભારતીય જનતા પાર્ટીએ કાને વાત ધરી અને આગળ વધવું પડશે. અન્યથા એના માટે કપરો કાળ આવવાનો છે બેન. અત્યારે તમે જુઓ આખી સ્થિતિ પલટાયેલી. હું એક એક્ઝામ્પલ આપું એટલે આપ સમજી શકશો. આપ અને આપણને જે અત્યારે દર્શકો જોઈ રહ્યા હશે એ પણ સમજી શકશે કે મુકેશભાઈ અંબાણીની આની પહેલા એના દીકરા દીકરીના લગ્ન થયા હતા, એનો જલસો આપણે જોયો છે ને માણ્યો છે ને બધું જ અખબારોમાં છપાણું હતું. ત્યારે રાહુલ ગાંધી વિદ્યમાન જ હતા ને ભાઈ સોનિયાબેન ગાંધી પણ ત્યારે હતા જ હતા. એ સંસદ સભ્યો તો હતા જ, ભૂલી જાવ, સત્તા ઉપર નહોતા.
તો ત્યારે ભાઈ તમે કંકોત્રી આપવા તો ન ગયા, અને આજે અનંત અંબાણીના હજી લગ્ન છે 10, 12, 13, 14 તારીખ સુધીનું છે ફંક્શન, બધા ચાલે છે ઘણા સમયથી, ગયા માર્ચ મહિનાથી. તો હવે તમે એટલે કે મુકેશ અંબાણી એ ત્યાં ગયા સોનિયા ગાંધીજીના ઘરે, સત્તાવાર નિવાસ સ્થાને દિલ્હી, અને ત્યાં જઈને આજેની 2-4 દિવસ પહેલા એક કંકોત્રી આપી કે તમે આવજો. પહેલા કેમ ન આપી, હવે કેમ આપી? એનો અર્થ એમ છે કે જેમ વાહન ડૂબવાનું થાય ને ઉંદરડાને સૌથી પહેલા ખબર પડે ને ઠેકી જાય, એમાં ઉદ્યોગપતિઓ પર કઈ કમ નથી હોતા. એને ખબર જ હોય છે કે પલટાયેલું ચિત્ર શું છે, એટલે એને એડવાન્સ જાગૃતિ દાખવી અને સોનિયા ગાંધીને નોતરું પાઠવી દીધું. તો આ તો દીવા જેવું સ્પષ્ટ. હવે તો આપણા થકી કઈ કહેવાનું આવતું જ નથી કે ભાઈ વાતાવરણમાં એક પ્રકારનો તફાવત જોવા મળી રહ્યો છે માનસિક રીતે. તમે વિચાર કરો, રાજકોટ તો ભારતીય જનતા પાર્ટીનું હબ અને જનની ગણાય. ન્યા કોઈ એક મેવાણી, જિગ્નેશ મેવાણી આવે ને 25મીએ બંધનું એલાન આપે ને જડબે સલાક બંધ રહે, એ શું સૂચવે છે? આમાં પત્રકારો ક્યાં ક્યાં દોષિત છે? અમે તો તમને મેં કીધું ને, આઈનો છે, દર્શાવીએ છીએ, વાસ્તવિકતા છે. જુઓ, આ ગામ કોઈ દિવસ બંધ ન રહે. ભારતીય જનતા પાર્ટીનું હબ છે. અહીં દર ત્રીજો માણસ ભારતીય જનતા પાર્ટીને અરે કોઈને કોઈ પ્રકારે ગોઠવાયેલો છે. તો એક વ્યક્તિના એલાનથી આખું ભારતીય, અને એટલું જ નહીં, ભારતીય જનતા પાર્ટીની જે ભગીની સંસ્થાઓ છે, એ પછી વેપારી હોય, વ્યાપારી પ્રતિષ્ઠાનો હોય, કારખાના હોય, જીઆઈડીસી હોય, ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય કે બીજી સામાન્ય બજારો હોય, એ લોકોના એસોસિએશને પણ પરિપત્ર કાયદેસરનો લેટર હેડ ઉપર છાપાઓમાં મોકલું કે અમે આ બંધની સાથે સહમત છીએ અને જડબે સલાક બંધ પાડવાના છે બપોર સુધી. બોલો, એ શું સૂચવે છે? નહીં તો ભારતીય જનતા પાર્ટીનું હબ છે તો એમ કે ને ભાઈ કોંગ્રેસ ગમે એમ કે આપણે કઈ બંધ પાડવાની જરૂર નથી, એવું નહીં. ચેમ્બર ઓફ કોમર્સ થી માંડીને બધાએ બંધ પાડ્યું. તો વાત જે છે એ તમે ન માનો તો ભાઈ તમારી મરજી, કારણ કે તમે તો અત્યારે રાજા છો. અમે એટલે કે મીડિયાનો ધર્મ જે છે એ પરમ સત્ય વાત, એને નિષ્પક્ષ રીતે, બલકે એલર્ટ કરીએ તેમ. કડવાણી મેં કીધું ને, કડવી જ હોય દવા તો જ તમને નિરોગી રાખે. હવે તમારે માનો ન માનો, પણ આ પ્રકારની બધી વ્યવસ્થા ચાલી રહી છે. એટલે દરેકે પોતપોતાની રીતે દરેકના સમાજે એ માગણીઓ ઊભી કરી છે કે અમારો મેળ રાખજો, આમાં નવું સફલિંગ થાય તેમાં. આવી વાત છે. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. કારણ કે હવે રીસફલિંગ તો થવાની ચર્ચા ચાલી રહી છે અને એવું કહેવાય રહ્યું છે કે આ 20 તારીખ પહેલા સુધીમાં રીશફલિંગની જે પ્રોસેસ છે પૂરી થઈ જશે. નવી સરકાર એટલે નવા જે મંત્રી આવવાના છે તે આવશે, અને એવું પણ કહેવાય રહ્યું છે કે ભૂપેન્દ્રભાઈ કદાચ રહેશે મુખ્યમંત્રી તરીકે, કન્ટિન્યુ રહેશે, એવી પણ એક ચર્ચા અહીંયા આગળ ચાલી રહી છે. ઘણા બધા નવા મંત્રી આવશે. આપણા તો સુભાષિત છે, ભલે રે ભગવાન સુખી રાખે, પણ જે સમાજમાં ચાલે એટલું કમસે કમ એના મગજમાં રાખે તો વધુ સારું. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અને જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો તેને સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો, શેર કરી દો, અને અમારી ચેનલ પર આપ શું જોવા માંગો છો તે પણ અમને કોમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવજો. આભાર.